गुड मॉर्निंग मित्रों। डॉक्टर BS पटेल, SA पटेल कॉमर्स कॉलेज पालनपुर। फ्रेंड्स, पहला કેટલીક બાબતો અહીંયા આપણે ક્લિયરિફિકેશન કરી દઈએ। આપ સર્વ શાળામાંથી કોલેજમાં આવ્યા ત્યારે ઘણા બધા ડ્રીમ્સ હોય છે આપણે, મેની ડ્રીમ્સ। કોલેજ કેવી છે, કોલેજનું વાતાવરણ શું છે, અભ્યાસ થોડોક સાઈડ પર પણ દેખાતો હશે। જ્યારે એન્ટ્રી મારીએ છીએ ત્યારે વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે તમે અહીંયા આવો છો ત્યારે તમને કોલેજના એટમોસ્ફિયર જે ફિલ્મી ડ્રામામાં દેખાડ્યું હોય છે એના કરતાં આપણા એના કલ્ચરમાં ઘણું અલગ દેખાશે, એટલે કે અભ્યાસલક્ષી દેખાશે। સારી બાબત છે। હવે કેટલીક સજેશનની બાબતો પણ કહી દઉં, પછી આપણે આપણા મેઇન પોઈન્ટ પર આવીશું। તમારા સબ્જેક્ટ કયા છે, માર્કિંગ એક્ઝામ કઈ રીતે હોય છે, બરાબર, એ બધી ચર્ચા કરીએ। સૌપ્રથમ આપણે કોલેજની સાથે અધર એક્ટિવિટી નથી કરતા તો સમજો કે કોલેજ કરેલી ફેલ છે। શબ્દ સાંભળજો, કોલેજની સાથે અધર એક્ટિવિટી દરેક મિત્રોએ કરવી જોઈએ। ચાહે તમે કોમ્પિટિશન એક્ઝામના ક્લાસ કરીને તૈયારી કરો, ચાહે કમ્પ્યુટર કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરીને તૈયારી કરો, કે પછી જોબ કરો છો અથવા કોઈ બિઝનેસ કરો છો અથવા કંઈ પણ જગ્યાએથી એક્સપિરિયન્સ મેળવો છો, કોઈ CAના ત્યાં એકાઉન્ટ લખવા જાઓ તો ઓડિટ કરો છો, ઘરે પ્રાઇમરીના ટ્યુશન કરો છો, કે ફેશન ડિઝાઇનમાં ઇન્ટરેસ્ટ હોય તો એને લગતા કોઈ ડ્રેસ કે કપડાં બનાવો છો, કુકિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ક્યાંક હોટલના કોન્ટ્રાક્ટ લઈને પણ આપણે કંઈક પ્રોવાઈડ કરો છો। આ બધું જ ટેકનિકલી આજના યુગમાં શીખવું પડશે। સેકન્ડ, અત્યાર સુધી તમારા ફાધર બેંક સુધી દોડતા હોય, તમારા બ્રધર બેંક સુધી જતા હોય, કે આપણા ઘરમાં કોઈ વડીલ બેંક સુધી જતું હોય તો હવે એને સ્ટોપ આઉટ કરો। હવે તમે બેંકના કામ કરો, વધારે જોખમી કામ નહીં। ચેક ભરવા, ડ્રાફ્ટ કઢાવવું કે નાની એમાઉન્ટ જમા કરવીથી લઈને બધી જ। કોલેજમાં જો આ બધું ના શીખી શકીએ ને તો કોલેજ કરેલી નકામી છે। આપણા સંકુલનું ઇન્ટ્રોડક્શન આપું। SA પટેલ કોમર્સ કોલેજ 2003થી અહીંયા પાલનપુરમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તરીકે અસ્તિત્વ ધરાવે છે। આદર્શ સંકુલમાં નાના મોટા વિભાગમાં એક વટવૃક્ષને નાની 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 કેટલી પાંખડીઓ હોય એમ ઢગલાબંધ સંસ્થાઓ અહીંયા સંકળાયેલી છે। MP પટેલ આર્ટ્સ કોલેજ 2003થી અસ્તિત્વ ધરાવતી હતી, પછી 2013માં કોમર્સ કોલેજ આવી, પછી આર્ટ્સ કોલેજ મહિલા હતી એને મર્જ કરવામાં આવી। અત્યારે આર્ટ્સ કોમર્સ બંને ભેગી NPP આર્ટ્સ એન્ડ SAP કોમર્સ કોલેજ અહીંયા અસ્તિત્વ ધરાવે છે। એમ કહી શકાય કે એજ્યુકેશનમાં આખા જિલ્લામાં સૌથી શ્રેષ્ઠ અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તમામ થિયરીથી માંડીને બધા જ લેક્ચરો લેવાય છે અને કમ્પલસરી સ્ટુડન્ટ્સ પણ ભરે છે, બરાબર। બીજું, ઘણા બધા ફંક્શન જે કદાચ અન્ય કોલેજમાં નહીં યોજાતા હોય એટલા ફંક્શન આપણે અહીંયા યોજીએ છીએ, એટલે એ પણ
પણ તમારા માટે બહુ સારી બાબત છે, બરાબર. હવે મેન બાબત છે એક્ઝામ કઈ રીતે હોય છે. તો બોર્ડ જેવું નથી, આપણે અહીંયા એક્સટર્નલ અને ઇન્ટરનલ બે પાર્ટ્સમાં એક્ઝામ હોય છે. એક્સટર્નલ એક્ઝામ એટલે કે 70 માર્ક્સનું પેપર યુનિવર્સિટી દ્વારા કાઢવામાં આવે છે. 70 માર્ક્સ. બીજા લેક્ચરમાં પેપર કઈ રીતે હોય છે એની ચર્ચા કરીશું. 70 માર્ક્સનું પેપર યુનિવર્સિટી દ્વારા લેવાય છે. બાકી 30 માર્ક્સ ઇન્ટરનલ એટલે કે કોલેજના પ્રોફેસરો દ્વારા મુકાય છે. મારો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના માર્ક્સની જવાબદારી મારી હોય છે. હવે એ 30 માર્ક્સમાં પણ તમારા ભાગ પાડેલા હોય છે. કેવા? તો હાલ સુધી છેલ્લા 2 વર્ષથી સતત આ માળખું બદલાતું રહ્યું છે. કેટલા માર્ક્સ ગણવા, શું ગણવું વગેરે વગેરે સ્થિતિ, બરાબર. છેલ્લે કેટલીક ડિસાઇડેશનમાં એવું નક્કી થયું કે ભાઈ તમે જે પેપર લઈ રહ્યા છો એ પેપરમાં 2 ભાગનું પેપર આપ્યું. એક આપણે રિટન પેપર અને ઓબ્જેક્ટિવ પેપર. હવે આ પેપર રિટન 10 અને ઓબ્જેક્ટિવ 5. 15 માર્ક્સ તમારા ઇન્ટરનલ પેપરના હશે. જસ્ટ ઉદાહરણ આપું. રિટનના 10 કઈ રીતે? માની લો કે આપણી કોલેજમાં 60 માર્ક્સનું રિટનનું પેપર નીકળ્યું, તો 60 ને 10 માં કન્વર્ટ કરવાના. 60 ને 10 માં કન્વર્ટ કરવાના. કઈ રીતે? તો 60 માર્ક્સના પેપરમાં તમે જેટલા માર્ક્સ લાવો એના ભાગ્યા 6 અથવા ત્રિરાશિ. 60 એ 40 લાયા તો 10 એ કેટલું? એટલે તમારું આ માર્કિંગ ગણાશે. 5 માર્ક્સ ઓબ્જેક્ટિવ, એટલે ઓબ્જેક્ટિવનું પેપર પણ અલગ લેવાની યુનિવર્સિટી આદેશ કરેલો છે. આપણે ગઈ વખતે 10 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પેપર લીધું, તો 10 ને 5 માં કન્વર્ટ કરવાના. એટલે કે દર 2 માર્ક્સ 1 માર્ક્સ. તમારા 8 માર્ક્સ આવ્યા તો ઓબ્જેક્ટિવના 4 માર્ક્સ ગણાય. ઘણી કોલેજો 15 માર્ક્સનું પેપર લે છે, 30-20 માર્ક્સનું લે છે, જે જેની સાનુકૂળતા. ઇન્ટરનલની અંદર કોઈ કોલેજ કઈ રીતે પેપર સેટ કરવું એમાં બંધાયેલી નથી. પ્રોફેસર, કોલેજની સાનુકૂળતા અને કોલેજ પાસે જે અવેલેબલ સંસાધન છે એના ઉપર ડિપેન્ડ હોય છે. એટલે 10 ને 5 15 માર્ક્સ તમારા શાના હોય છે? સ્પેસિફિક પરીક્ષા. હવે એના પછી 10 માર્ક્સ તમારા પ્રોજેક્ટના હશે. પ્રોજેક્ટ એટલે તમારે દરેક સબ્જેક્ટમાં 4 યુનિટ આવે. યુનિટ 1, 2, 3, 4. તો એ 4 યુનિટમાંથી તમે જેટલું પ્રોજેક્શન આપો છો, જેટલા એ પ્રોજેક્ટ પ્રમાણે. ધારો કે પહેલા યુનિટનો પ્રોજેક્ટ જમા કરાય તો 2 માર્ક્સ મળી જાય. બીજા યુનિટનો પ્રોજેક્ટ જમા કરાય તો 2 માર્ક્સ મળી જાય. ત્રીજા યુનિટમાં 2 માર્ક્સ મળી જાય. એમ 10 માર્ક્સ આપણા પ્રોજેક્ટના હશે. અને લાસ્ટ 5 માર્ક્સ તમારી એટેન્ડન્સ, હાજરીના હશે.
આમાં પ્રોજેક્ટ પણ લે છે. હું સ્પેસિફિક પ્રોજેક્ટ નથી લેતો, ટેસ્ટ લઉં છું, ચોપડા ચેક કરું છું, એ રીતે હોય છે. દરેકે દરેક પ્રોફેસર પોતાની રીતે આ 30માંથી તમારું ઇન્ટરનલ માર્કિંગ મુકાય છે. સમજણ પડે શું કહેવા માંગુ છું? 70 માર્ક્સનું તમારું યુનિવર્સિટીમાંથી પેપર આવે છે. 70 માંથી તમારે પાસ થવા માટે 28 માર્ક્સ લાવવાના રહે છે. 28. જે 30 માર્ક્સ છે એ 30 માર્ક્સમાંથી તમારે સ્પેસિફિક 12 માર્ક્સ પાસ થવા લાવવા પડશે. 12. કોલેજમાં તમારો પાસિંગ રેશિયો 40 જાય છે, બરાબર. પણ એમ કહી શકાય કે તમે રેગ્યુલર હાજર છો, દરેક પ્રોજેક્ટ આપો છો તો પાસ તો થઈ જ જાઓ છો. 80% હાજરી ના હોય તો યુનિવર્સિટીના નિયમ મુજબ તમને પરીક્ષા આપવા દેવામાં આવતી નથી, બરાબર. આ દરેક વિષય માટે સ્પેસિફિક ફોર્મ્યુલા છે. આપણી કોલેજમાં પણ આ પદ્ધતિથી ઇન્ટરનલ લેવાય છે. એક્સટર્નલ 70 માર્ક્સમાં કઈ રીતે પ્રશ્નો પૂછાય વગેરેની ચર્ચા આપણે સબ્જેક્ટ ચાલુ કરીશું, એટલે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં રાખીશું. રેડી? હવે મિત્રો ખાસ નેક્સ્ટ લેક્ચરથી આપણે તમને તમારા સબ્જેક્ટ કેટલા છે એની માહિતી પણ આપી દઈશું, અને સાથે સાથે તમારે શું અહીંયા અભ્યાસ કરવાનો છે, કયા પ્રોફેસર કયો સબ્જેક્ટ લેશે એની પણ કેટલીક છણાવટો કરીશ. આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો છો, જેથી કરીને હું જે પણ વિડીયોઝ અપલોડ કરીશ એ ડાયરેક્ટલી તમારા સુધી પહોંચતા રહેશે. થેન્ક યુ વેરી મચ એવરીવન. સી યુ એટ ટુમોરો. જય હિન્દ.